નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ છે 4 એપ્રિલ 2026, દિવસ શનિવાર અને ચૈત્રવદ બીજ છે। ચાલો મિત્રો, આજના મહત્વના અને મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સૌથી પહેલા આજના દેશભરના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર પર સૌપ્રથમ નજર કરીએ તો આજે દેશભરમાં શિક્ષકોને ટેટ ફરજિયાત બનાવવા માટે નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરાશે। દિલ્હીમાં રામલીલા મેદાનમાં હજારો શિક્ષકો એકઠા થશે। માત્ર ઉત્તર પ્રદેશમાંથી જ 1 લાખથી વધુ શિક્ષકો આવવાના છે। લોકસભાના સ્પીકર ઓમ બિરલા આજે ઉત્તર પ્રદેશના જશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના તિરુવનંતપુરમાં રોડ શો અને જનસભા કરશે। ઉત્તરાખંડમાં પણ રાજધાની દેહરાદૂનમાં આજે દૂનબુ ફેસ્ટિવલનો પ્રારંભ થશે, જે 12 એપ્રિલ સુધી ચાલશે। હરિયાણામાં પણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારો મોકો મળ્યો છે। 10 અને 12ના વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શકશે। આજથી ઓનલાઈન અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે। હવામાન વિભાગની ચેતવણી, યુપી, બિહાર, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં વરસાદ અને આંધીની શક્યતા। 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદને કારણે કેટલાક જિલ્લાઓમાં આજે સ્કૂલ પણ બંધ રાખવામાં આવી છે। હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચાર તરફ તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગંભીર બની રહ્યું છે। અમેરિકા અને ઇઝરાયેલે હુમલાને આજે 35 દિવસ થયા। તો મિત્રો, આપણે વિગતવાર અને મહત્વપૂર્ણ સમાચાર મોટા જોઈએ તો સૌપ્રથમ મોટા સમાચારની વાત કરીએ તો ઈરાનને તોડી પાડવામાં આવેલું યુએસનું ફાઇટર જેટના પાયલટની શોધ ચાલુ છે। યુએસ અધિકારીઓએ પણ પુષ્ટિ આપી છે કે શોધમાં કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી ક્રૂ વિશે કોઈ પણ સ્પષ્ટ માહિતી નથી। અગાઉ ઈરાને એક અમેરિકન ફાઇટર જેટ તોડી પાડવાનો દાવો કર્યો હતો, જે ઈરાનની મીડિયાએ F-35 સ્ટીલ્થ ફાઇટર તરીકે વર્ણવ્યું હતું, જો કે આ વાતની પુષ્ટિ થઈ નથી। આ દરમિયાન કેટલાક નિષ્ણાતો કહે છે કે ઇમેજમાં દેખાતું વિમાન F-35 નહીં પણ F-15 હોઈ શકે છે। આ દાવાઓ પર અમેરિકા તરફથી કોઈ પણ સત્તાવાર નિવેદન આવ્યું નથી। તો બીજી તરફ મિત્રો, આમ આદમી પાર્ટીના સભ્ય રાઘવ સડ્ડાએ રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવીને લઈને શુક્રવારે પ્રથમ પ્રતિક્રિયા આપી। તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલો વિડીયોમાં કહ્યું છે કે મને ચૂપ કરવામાં આવ્યો, પરંતુ હું હાર્યો નથી। આમ આદમી આ મારો સંદેશ છે। રાઘવ ચડ્ડાએ કહ્યું છે કે મેં જનતાના મુદ્દા ઉઠાવ્યા, તેનાથી આપને શું નુકસાન થયું છે। વિડીયોના અંતમાં તેમણે આપને ચેતવણી આપી છે કે અવાજ ચૂપ કરાવનારો સામે હું સુનામી બનીને આવીશ। જો કે રાઘવે ન તો પાર્ટીના કોઈ નેતાનું નામ લીધું હતું અને તો પાર્ટી છોડવાને આગળની રણનીતિ વિશે કંઈ કહ્યું હતું। તો મિત્રો, બીજી તરફ પાકિસ્તાનમાં પહેલીવાર ડીઝલ અને પેટ્રોલ સૌથી મોંઘું થયું છે। 1 લીટર પેટ્રોલના 458 અને ડીઝલના 520 રૂપિયા પાકિસ્તાની રૂપિયાને પાર પહોંચી ગયું છે। સરકારે પેટ્રોલની કિંમતમાં 43 અને હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં 55% વધારો કર્યો છે। આ નિર્ણય અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગ્લોબલ માર્કેટના ક્રૂડ ઓઇલની કિંમતમાં આવેલા ઉછાળા બાદ લેવામાં આવ્યો છે। નવા દરો ગુરુવારની મધ્યરાત્રિથી લાગુ કરવામાં આવ્યા છે। વધારા બાદ પાકિસ્તાનમાં હવે પેટ્રોલના 458.41 અને ડીઝલના ભાવ 520.35 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે કે કેરોસીનના ભાવ પણ 34.8 રૂપિયા વધીને 457.80 રૂપિયા પ્રતિ લીટર પણ જોવા મળ્યા છે। તો મિત્રો, ગુજરાતમાં ભર ઉનાળે ત્રીજી વખત કમોસમી વરસાદ શરૂ થયો છે। આજે 3 એપ્રિલ એટલે કે ગઈકાલે 3 એપ્રિલ હતી। ગીર સોમનાથ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, મહેસાણા સહિતના વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો અને ધોધમાર વરસાદના પગલે રોડ પર પાણી વહેતા જોવા મળ્યા હતા। સૌથી વધુ વેરાવળમાં 15 થી 20 મિનિટમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો મિત્રો, બીજી તરફ વાત કરીએ, દેશની મોટી પ્રાઇવેટ બેંકો અને ટેલિકોમ કંપનીઓએ સાયલેન્ટ ઓથેન્ટિકેશન ટેકનિક પર કામ કરી રહી છે। આનાથી ઓનલાઈન પેમેન્ટ કરવા માટે વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTPની જરૂર ખતમ થઈ જશે। આ સિસ્ટમ બેકગ્રાઉન્ડમાં ચેક કરી લેશે કે બેંક એપ્લિકેશન જે મોબાઈલમાં છે તે મોબાઈલની અંદર રજિસ્ટર સિમ છે કે નહીં, તેનાથી મેચ થઈ જશે અને ઓટોમેટિક તમારું ઓથેન્ટિકેશન થઈ જશે। બીજી તરફ વાત કરીએ, અમેરિકામાં 57 વર્ષીય મહિલાએ લોટરી લેતી વખતે ભૂલથી 47 ને બદલે 39 નંબર પસંદ કરી લીધો અને જે નંબરથી તેના તમામ અંકો મેચ થઈ ગયા અને તેને આશરે 2.33 કરોડ રૂપિયાની જીતીને કરોડપતિ બની ગઈ। આ મિત્રો એક કિસ્મતની વાત છે, જેમને નંબર ભૂલથી સિલેક્ટ કર્યા બાદ પણ તેમને લોટરીની જીત મળી છે અને મિત્રો તે અત્યારે 2.33 કરોડ રૂપિયાની એક જીત હાસિલ કરી લીધી છે। તો મિત્રો, આ હતા એક આજના ગુજરાતના અને દેશ વિદેશના તમામ અગત્યના મહત્વના સમાચાર। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપણી વિઝન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો। મળીએ એક નવી અપડેટ્સ, નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।